8 થી 10 કાર્યક્રમ અહીંયા હું કરી ગયો છું આ વિસ્તારમાં. હજુ 8 થી 10 કાર્યક્રમો હું આવવાનો છું. અહીંયા કેટલાક બેઠા છે, કેટલાક લાઈવ જોઈ રહ્યા છે, કેટલાક હાજર છે ને કેટલાકનો કાર્યક્રમ હવે છે ને અહીં આવ્યા છે. એની હાજરીમાં મેલડી માતાજીની સોગંદ ખાઈને એક જ વાત કરી છે, મારે કોઈનું નામ નથી લેવું. એક પણ આયોજક, એક પણ એજન્ટ અથવા એક પણ આયોજક જેનું મેં કામ અગાઉ કર્યું હોય અહીંયા આવી સ્ટેજ ઉપર આવી અને ખાલી કહી દે કે મેક્સભાઈ અમને કોઈ દીએ પૂછા કરી છે કે તમારી કેટલી ટિકિટો વેચાણી, તમારો કેટલો નફો થયો, તમારો કેટલો નુકસાન થયું, કે તમે આમાંથી કેટલું કમાણા, એવું મેં કોઈને એક પણ સવાલ કર્યો હોય ને તો માતાજીના સોગંદ ખાઈને કહું છું, મેં ક્યારેય કોઈને સવાલ નથી કર્યો તમે કેટલું. મારું કામ છે જ નહીં, છતાંય સાચા ખોટા વિડીયો અને મારા વિશે કદાચ કોઈ વિડીયો બનાવે તેનો આભાર, મને કોઈ એનાથી વાંધો નથી. મને ખબર છે ઘણા બને, ઘણા લોકો એવી કોમેન્ટો કરી કે મેક્સભાઈ આમાં ભાગીદાર છે. મારા બાપ 70, 80, 90 હજારનો પગારદાર છું, ઘરના રિસોર્ટ છે, ઘરના ગાડી બંગલા છે, માતાજીની દયા છે, એક દીકરો ને એક દીકરી છે. મારે શું કામ કોઈ સાથે ભાગ? મારે તો આ કામ છે. અને હું કાંઈ ડ્રોના કાર્યક્રમ કરું છું નથી, યુટ્યુબમાં ખાલી જો હું હાસ્ય કલાકાર એન્કર તરીકે લોક ડાયરા એટલા બધા કરું. આ તો મારા ઉપર લોકો ભરોસો રાખે છે કે આ માણસ આવશે ને તો આ બધું કમ્પ્લીટ થશે એટલે હું આવું છું. બાકી મારી પાસે ઘણા કાર્યક્રમો છે, પણ મૂળ મુદ્દાની વાત એ છે. વાહ, થેન્ક યુ. તમને એમ થયું તો ખરું? હા. અને તમને જો એવું લાગતું હોય તો એકવાર જોરદાર તાળીઓનો ગગડાટ કરજો કે આ વાત સાચી. આજે હું સાગદ્રામાં એક વાત કરી દઉં છું. સાગદ્રામાં અહીં બેઠા એટલા તમે બધાય મારા માવતર છો એની હાજરીમાં કહી દઉં છું કે જે દિવસે તમારા આજુબાજુના વિસ્તારમાંથી, સાંભળજો આ વાત કાન ખોલીને પછી સીધો ડ્રો ચાલુ કરીએ. તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ એજન્ટ હોય, કોઈ આયોજક હોય, તમારો સગા સંબંધી હોય, તમારો મિત્ર હોય, તમારો ભાઈબંધ હોય, એ આવી અને એવું કહે ને કોઈ દિવસ કે મેક્સભાઈ છે એ આ ડ્રોમાં અમારા ભાગીદાર છે કે અમારા પાર્ટનર છે કે અમારી સાથે એની કોઈ રૂપિયા બાબતે ડીલ છે, હું મારી માની સોગંદ ખાઈને કહું છું સ્ટેજ ઉપર નહીં ચડું કોઈ દિવસ. મારી માની સોગંદ ખાઈને કહું છું, જો કોઈ તમારામાંથી એવું કહી દે કે હું કોઈનું, મારા વિશે બહુ કર્યું કે આના ભાગીદાર છે, મારા બાપ મારે કોઈનું ભાગીદાર નથી થવું. મારે તો અહીંયા જેનું ટોકન નીકળે. અને બીજું તમને કહી દઉં, આ ડ્રો વર્ષો પહેલા થતા હતા. આ ટિકિટ છે ને, ટિકિટ સાચું કહું છું, તમે જોયા હશે. આ ટિકિટ ખોલે, દીકરી આવીને ચિઠ્ઠી ઉપાડે, એ કેમેરા સામે લાઈવ થાય, એને લાઈવમાં ફોન થાય. આ મેં ચાલુ કર્યું છે એના પહેલા અંધારામાં હતું, ક્યાંય આવું નહોતું થતું. સીધી ચિઠ્ઠી ખોલે, ઇનામ લાગી જાય, 5 દી પછી લિસ્ટ આવી જાય તો કે એને ઇનામ લાગ્યું. કોઈ આજથી સુધી લાઈવ નથી કર્યા.